નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સોનલ મણવર વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 5 વિષય હિન્દી, જેમાં ચેપ્ટર 3 જે કાવ્ય છે, જેમનું નામ છે નન્હા મુન્હા રાહી હું, ભાગ 1માં આપણે અમુક અંશ શીખ્યા. હવે ફરીથી ભાગ 2માં આગળ વધીશું અને એમાં જોઈશું. તો ભાગ 2 શરૂઆત કરતાં પહેલાં આપણે થોડું પુનરાવર્તન કરી લઈએ કે આ જે નન્હા મુન્હા રાહી કાવ્ય છે તે એક બાળ સૈનિકને અનુલક્ષીને લખવામાં આવ્યું છે. એ બાળ સૈનિક છે પોતાનું લક્ષ્ય, પોતાનું ધ્યેય કેવું રાખે છે એ બતાવવામાં આવ્યું છે અને દેશને એ કઈ દિશા તરફ લઈ જવા માગે છે એ પણ આમાં દર્શાવવામાં આવ્યું છે. ઓકે, હવે આપણે એનો ભાગ 2 જોઈએ. અહીંયા આપણે प्रश्न 2 જોઈએ. इस गीत में बच्चे द्वारा देश सेवा के लिए कुछ काम करने की भावना व्यक्त हुई है. गीत पढ़कर बताओ कि क्या होगा जब. पहलो प्रश्न है, बच्चा धूप में पसीना बहाएगा. जब बच्चा धूप में पसीना बहाएगा तब क्या होगा. तो इसके आंसर में हम लिख सकते हैं कि जब बच्चा धूप में पसीना बहाएगा तो खेत फसल से लहलहा उठेंगे. ओके, હવે બીજો પ્રશ્ન છે, दुनिया में कहीं बम नहीं गिरेंगे. જો દુનિયામાં ક્યાંય પણ બમ એટલે કે બોમ્બ ન ગીરે, કે ક્યાંય યુદ્ધ ન થાય, કે ક્યાંય અંધાધૂંધી ન ફેલાય, તો દેશમાં શું રહે, તો કે શાંતિ ही शांति रहे. बराबर. तो कि दुनिया में कहीं बम नहीं गिरेंगे तो दुनिया में शांति ही शांति होगी. ओके. હવે પ્રશ્ન 3, बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा. जब बच्चा मंजिल से पहले कहीं दम नहीं लेगा तो क्या होगा. तो अपने लक्ष्य तक जल्द ही पहुँचेंगे और देश को आगे बढ़ने में मदद करेंगे. ओके. अब प्रश्न 4, धरती पर पापी जन्म नहीं लेंगे. जो धरती पर पापी जन्म ज न ले तो शू थाय. तो एना जवाब में આપણે લખી શકીએ, जब धरती पर पापी जन्म नहीं लेंगे तब देश में शांति ही शांति रहेंगे और देश में रहने वाले सभी लोग प्रेम की भाषा सीखेंगे और परस्पर सहायतापूर्ण व्यवहार करेंगे. ओके. હવે પ્રશ્ન 3 જોઈએ. गीत में एक पंक्ति है, बोलो मेरे संग जय हिंद जय हिंद. यह एक नारा है जो हम कई अवसरों पर बोलते हैं. सोचो और बताओ. જો અહીંયા જય હિન્દ એક નારો છે. બરાબર. આપણે એવા ઘણી વખત આપણે એવું બોલતા હોઈએ, એવા ઘણી વખત નારા આપણે ઉચ્ચારતા હોય, તો કયા સમયે એવું આપણે બોલીએ છીએ, તો આપણે વિચારવાનું છે. તો પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ એ 2 દિવસ એવા છે કે ત્યારે આપણે આવા નારાનો ઉપયોગ કરીએ છીએ અને બોલીએ છીએ. तुमने यह नारा किस अवसरों पर बोला है. तो આપણે એ 2 દિવસોએ બોલી શકીએ છીએ, जब प्रजासत्ताक दिन होते हैं और स्वतंत्र दिन होते हैं. ओके. और दूसरा प्रश्न, इस नारे के अलावा आप और कौन से नारे बोलते हैं. तो कि आ नारा सिवायना તમે બીજા કોઈ એવા નારા બોલો છો. તો આપણે બોલીએ છીએ, आज़ादी अमर रहे, जय जवान जय किसान, ऐसे नारे बोलते हैं. ओके. હવે આગળ જોઈએ પ્રશ્ન 4. इस गीत में बच्चे ने अपने आप को देश का सिपाही बताया है. तुम भी बड़े होकर कुछ न कुछ बनना चाहते होगे, बताओ. तो बड़े होकर तुम क्या बनना चाहते हो. प्रश्न 1 આપણને પૂછેલો છે, बड़े होकर तुम क्या बनना चाहते हो. तो बड़े होकर એટલે કે મોટા થઈને તમે શું બનવા ઈચ્છો છો. તો તમારે તમારી
વિચાર શક્તિ મુજબ અને તમારે જે બનવું હોય એ તમે લખી શકો છો। પછી પ્રશ્ન 2, ક્યો બનના ચાહતે હો? તો કે શું કામે બનવા ઈચ્છો છો તમે? તો તમારે એનું હવે આપણે આગળ જોઈએ પ્રશ્નો કે ઉત્તર લીખીએ। સ્વાધ્યાયમાં આપણને પ્રશ્નોના ઉત્તર લખવાના કીધેલા છે। તો આપણે પહેલો પ્રશ્ન છે, ધૂપ મેં પસીના બહાને સે ક્યા હોગા? તો આપણે એના જવાબમાં શું લખશું? તો ધૂપ મેં પસીના બહાને સે ખેત ફસલ સે લહલહા ઉઠેંગે। ઓકે, તમે પણ તમારી બુકમાં લખી શકો છો, નોટમાં લખી શકો છો, બરાબર। હવે પ્રશ્ન 2 છે, દુનિયા કી આંખો કા તારા કોણ બનેગા? તો એમાં આપણે લખીશું દુનિયા કી આંખો કા તારા નન્હા બાલક બનેગા, બરાબર। હવે ત્રીજો પ્રશ્ન છે, નન્હા રાહી સબકો ક્યા સિખાએગા? તો એમાં આપણે લખીશું નન્હા રાહી सबको प्यार का चलन એટલે કે प्यार का व्यवहार सिखाएगा, बराबर। હવે પ્રશ્ન 4, नन्हा राही दुनिया में क्या गिरने नहीं देंगे? તેના જવાબમાં લખીશું नन्हा राही दुनिया में कहीं भी बम नहीं गिरने देगा। પછી પ્રશ્ન 5, देश का सिपाही कौन है? તો આપણે એમાં લખી શકીએ देश का सिपाही नन्हा बालक है। પછી આગળ છઠ્ઠો પ્રશ્ન, नन्हा राही रास्ते पर कैसे चलेगा? नन्हा राही रास्ते पर न डर डर के चलेंगे। કોઈથી પણ બીને ચાલવાવાળો એ છે નહીં। શું કહે છે કે ચાહે મુझे जीना पर। હવે આગળ જોઈએ નિમ્નલિખિત શબ્દો કા વિલોમ શબ્દ ઢૂંઢકર લીખીએ। તો નીચે આપણને શબ્દો આપેલા છે અને એમના વિલોમ એટલે કે વિરોધી શબ્દ પણ આપેલા છે, એ આપણે શોધી અને નીચે લખવાના છે। તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે આગે, તો એમની સામે એનો વિલોમ શબ્દ, એનો વિરોધી શબ્દ પીછે। એવી જ રીતે દાયા, તો આપણે અહીંયા જોવાનું છે દાયાનો વિરોધી શબ્દ બાયા, ઓકે। પછી આપેલ છે ધરતી, ધરતીનો આકાશ, ધરતી એટલે પૃથ્વી, આકાશ એટલે આકાશ। પછી આગળ જોઈએ નીચા, તો એની સામે આવશે ઊંચા, પીછે આગે છોટા, એની સામે આવશે બડા, ઓકે। ઉપયુક્ત વિલોમ શબ્દ આધારિત વાક્ય બનાવીએ। તો અહીં આપણને એક ઉદાહરણ આપેલું છે, આ વિરોધી શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે। सब बच्चे आगे चल जा रहे हैं, कोई भी बच्चा पीछे नहीं रहना चाहता। जो आगे અને પીછે એ વિલોમ શબ્દ છે, એટલે એ બંનેનો ઉપયોગ કરી અને વાક્ય બનાવેલા છે। એવી રીતે તમે પણ બનાવી શકો છો। હવે આગળ જોઈએ નીચે दिए गए शब्दों के दो पर्यायवाची शब्द सामने दिए गए आयत में से ढूंढकर लिखिए। તો અહીંયા આપણે પર્યાયવાચી એટલે કે સમાનાર્થી શબ્દ લખવાના છે। અહીંયા આપણને એક એક શબ્દ આપેલો છે, સામે એના બબે શબ્દ આપણે અહીંયા બોક્સમાંથી જોઈ અને લખવાના છે। તો પહેલો શબ્દ છે રાહી, રાહીનો પર્યાયવાચી મુસાફિર અને પંથી, ઓકે। હવે આગળ છે સિપાઈ, સિપાઈનો પર્યાયવાચી ફૌજી અને સૈનિક, ઓકે। હવે છે ધરતી, ધરતીનો પર્યાય તો કે ધરા અને પૃથ્વી, બરાબર। હવે રાસ્તા, રાસ્તાનો પર્યાય રાહ અને પંથ, બરાબર। હવે આગળ જોઈએ
હવે અહીંયા છે માતૃભાષા में अनुवाद कीजिए। तो આપણે એમનું નીચે આપેલા વાક્યોનું ગુજરાતી કરવાનું છે। તો પહેલું વાક્ય છે ધરતી પર પાપી જન્મ નહીં લેંગે। તો એનો આપણે ગુજરાતી લખીશું પૃથ્વી ઉપર પાપી જન્મ લેશે નહીં। બરાબર। હવે બીજું વાક્ય છે બચ્ચે રાસ્તે પર बिना डरे चल पाएंगे। बच्चे रास्ते पर बिना डरे चल पाएंगे। एनो अनुवाद करिए આપણે કે બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે। બરાબર। ત્રીજું છે मैं देश का सिपाही हूँ। એનું અનુવાદ કરશું આપણે હું દેશનો સૈનિક છું। પછી ચોથું વાક્ય છે दुनिया में कहीं बम नहीं गिरेगा। तो આપણે એનું અનુવાદ કરશું દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં। હવે પાંચમું વાક્ય हमारे देश का नाम भारत है। અમારા દેશનું નામ ભારત છે। બરાબર। હવે પ્રશ્ન 5 જોઈએ। निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियाँ कविता में से ढूंढकर लिखिए। तो અહીંયા આપણને 4 પંક્તિ આપેલી છે। બરાબર। તો આ પંક્તિ છે એવી જ પંક્તિ એવા જ ભાવાર્થવાળી એવા જ ભાવવાળી પંક્તિ આપણને કાવ્યમાં પણ આપેલી છે। તે આપણે શોધી અને લખવાની છે। તો કે નન્હા રાહી बिना डरे रास्ते पर चलेगा। તો એ એવું જ આપણે કાવ્યમાં કઈ પંક્તિ આપેલી છે તો કે રસ્તે पे चलूंगा न डर डर के। બરાબર। હવે બીજું છે નન્હા રાહી મંજિલ પાયે बिना दम नहीं लेंगा। એવું જ આપણે કાવ્યમાં પણ એવા જ ભાવાર્થવાળી પંક્તિ ગોતવાની છે। તો એમાં આપણે જોશું કે मंजिल से पहले न लूंगा कहीं दम। बराबर। પછી આગળ જોઈએ नन्हा राही सबका प्यारा बनेगा। એવી જ આપણે ભાવાર્થવાળી પંક્તિ જોઈએ दुनिया की आंखों का तारा बनूंगा। जी हमारा देश शांति प्रिय है। तो एवी ज भावार्थवाળી पंक्ति काव्यમાં शांति की नगरी है मेरा यह वतन। ओके। હવે આપણે આગળ જોઈએ કે ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ। તો અહીંયા આપણને કૌંસમાં વિકલ્પો આપેલા છે એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી અને આ આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે। બરાબર। તો પહેલું વાક્ય છે લડકે ખેલ રહે હે। रहा है या रहे है। तो આપણે એમાં લખીશું રહે હે। तो वाक्य શું થશે કે લડકે ખેલ રહે હે। પછી બીજી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું। તો मैं या हम तो આપણે એમાં લખીશું मैं क्रिकेट खेलता हूँ। ओके। હવે ત્રીજું વાક્ય છે आप कहाँ जा रहे ખાલી જગ્યા है या है। तो આપણે એમાં લખીશું आप कहाँ जा रहे हैं। ओके। હવે પછી ચોથું વાક્ય खाली जगह किताबों में से आपकी किताब कौन सी है। तो આપણે એમાં લખી શકીએ કે ए या इन। तो के इन किताबों में से आपकी किताब कौन सी है। પછી આગળ જોઈએ પાંચમું વાક્ય हम खाली जगह पढ़ता है या पढ़ते हैं। तो એમાં આપણે લખી શકીએ हम पढ़ते हैं। बराबर। હવે આગળ જોઈએ પ્રશ્ન 7 कविता के आधार पर देश या सिपाही के बारे में 5-7 वाक्य लिखिए। कविता ने आधार
રીત આપણે દેશના સિપાઈ માટે કે દેશના સિપાઈ વિશે 5-7 વાક્ય લખવાના છે। હવે આગળ જોઈએ। इस गीत में बच्चे ने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है। सोचो, क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? बताओ, लिखो, देश की सेवा कैसे करते हैं? तो केमा मात्र देशनी सेवा करवा माटे सिपाही बनવું जरूरी छे? तो के नहीं, तो देशनी सेवा तमे कई रीते पण करी सको, बीजी कई रीते पण करी सको। तो आपणे एमां आपने बतावेलुं छे के किसान, किसान एटले खेडूत। तो खेडूत केवी रीते करी सके देशनी सेवा? तो आपणे एमां कही सकीए कि भारत कैसा देश है? तो कि भारत कृषि प्रधान देश है। उसके विकास में कृषि बहुत महत्वपूर्ण है। किसान कड़ी मेहनत करके अनाज पैदा करता है, जिससे हम सबको खाना मिलता है। काफ़ी अनाज उत्पन्न करता है। किसान हमारे लिए जीवनदाता भी है। ओके। हवे शिक्षक, शिक्षक है तो देश की सेवा की भावना वो कैसे व्यक्त करते हैं? तो इसमें हम लिख सकते हैं, शिक्षक आने वाली पीढ़ियों को शिक्षित करके उन्हें अच्छा नागरिक बनाकर देश की सेवा करते हैं। ओके। हवे आगळ खिलाड़ी। तो आपणे एमां पण लखी सकीए कि खिलाड़ी अपनी खेल प्रतिभा से अपने देश का नाम रोशन करते हैं। और आगे कलाकार, तो एमां शुं लखी सकीए आपणे? कलाकार अपनी कला से हमारे देश के लोगों का मनोरंजन करते हैं। वह उनकी कला को देश विदेश में प्रसिद्ध करके अपने देश का नाम रोशन करते हैं। ओके। और लास्ट आप, तो તમે દેશને કેવી રીતે સેવા કરી શકો, દેશનું નામ કેવી રીતે આગળ લાવી શકો, દેશને માટે તમે શું કરી શકો, એ તમારે તમારી રીતે વિચારવાનું અને લખવાનું છે। બરાબર। હવે शिक्षक द्वारा दायां दाहिना एवं बाह्या किसे कहेंगे यह जाने। ओके। हवे अहींया योग्य आप प्रसार भारती के माध्यम से प्रसारित कार्यक्रमों में देशभक्ति के गीत सुनकर याद करें। देशभक्ति के गाने पसंद करके संग्रह कीजिए। दूरदर्शन पर प्रसारित 26 जनवरी या 15 अगस्त के कार्यक्रमों को देखकर चर्चा कीजिए। ओके। विद्यार्थी मित्रों, आज आपणे चेप्टर 3 भाग 2 पूर्ण कर्युं। फरीथी मळीशुं त्यारे आगळ शीखीशुं। चेप्टर 4 ની શરૂઆત કરીશું। આભાર।